નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં। હું છું પ્રાધ્યાપક આરકેવાળા અને આપના માટે લાવ્યો છું એક અદ્ભુત વનસ્પતિની માહિતી। આ વનસ્પતિનું નામ છે સિંદૂર। ઘણા લોકો જાણતા અને માનતા હશે કે સિંદૂર કૃત્રિમ રીતે બનાવવામાં આવે છે, પણ એવું નથી। સિંદૂરનો છોડ હોય છે અને તેમાંથી સિંદૂર બને છે। હા મિત્રો, આપણે એ જ સિંદૂરની વાત કરી રહ્યા છે જેનો ઉપયોગ સૌભાગ્યવાન સ્ત્રી પોતાની માંગ ભરવામાં કરે છે। તમે જોઈ રહ્યા છો સિંદૂરના છોડને। હિન્દુ ધર્મમાં સિંદૂરને સૌભાગ્યનું પ્રતીક ગણવામાં આવે છે। પરિણીત સ્ત્રીના 16 શણગારમાં સિંદૂર પણ એક શણગાર છે। સિંદૂર લગાવવાની પ્રથા ખૂબ જૂની છે। રામાયણ કાળમાં માતા સીતા માગમાં સિંદૂર ભરતા। તેમને હનુમાનજીએ પૂછ્યું તો તેમણે કહ્યું, સિંદૂર લગાવવાથી ભગવાન રામ પ્રસન્ન થાય છે। પ્રસન્ન થવાથી શરીર સ્વસ્થ રહે છે અને શરીર સ્વસ્થ રહેવાથી વ્યક્તિની ઉંમરમાં વધારો થાય છે। આવા સિંદૂરને અંગ્રેજીમાં કુમકુમ ટ્રી અથવા કમિલા ટ્રી કહેવામાં આવે છે। ઘણા લોકો સિંદૂરના છોડને લિપસ્ટિક ટ્રી પણ કહે છે। સિંદૂર એક 12માસી છોડ છે। તેને વાવ્યાને 3 વર્ષમાં ફળ આપે છે। અન્ય વનસ્પતિની માફક સિંદૂરના છોડને પણ ફળ આવે છે। પ્રથમ લીલા કલરના ફળ હોય છે અને ત્યારબાદ લાલ કલરના ફળ બને છે અને તેને ખોલતા તેમાંથી સિંદૂર કલરના બીજ બહાર આવે છે। સિંદૂર કઈ રીતે બને છે તે જાણવા એક વિડીયો જોઈએ। તમે જોઈ રહ્યા છો સિંદૂરના ફળને। તેને ખોલવાથી આવા લાલ રંગના બીજ નીકળે છે। આમ તો તેને સૂકવીને તેનો પાવડર બનાવીએ તે જ કુદરતી સિંદૂર ગણાય છે। અહીં આપણે જોઈ રહ્યા છીએ તે તાજા જ સિંદૂરના બીજ છે। તેને હાથમાં મસળવાથી સિંદૂર જેવો કલર થાય છે। બજારમાં મળતા સિંદૂરમાં કેમિકલ અને કલરની ભેળસેળ હોય છે। તે ઉપયોગમાં નુકસાન કરે છે। મિત્રો, સિંદૂરના છોડનું કોઈ આયુર્વેદિક મહત્વ નથી, પરંતુ હિન્દુ ધર્મના રીત રિવાજ અને રૂઢિ આધારિત તેનું ધાર્મિક મહત્વ ખૂબ જ છે। ચાલો તેના ધાર્મિક મહત્વને પણ જોઈએ। સિંદૂરનું પ્રથમ મહત્વ સૌભાગ્યવતી સ્ત્રીને તેની માંગમાં ભરવાનું છે। એટલે સિંદૂર સૌભાગ્યવતીનું નિશાની ગણાય છે। બીજું, એવું કહેવાય છે કે દરવાજા પર સિંદૂર અને તેલ મિક્સ કરી લગાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે અથવા તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થતો નથી। હિન્દુ ધર્મમાં પૂજા વિધિમાં તેનું ખાસ આગવું મહત્વ છે। ખાસ કરીને હનુમાનજી અને ગણેશજીની પૂજામાં સિંદૂરનો ઉપયોગ કરવામાં આવે છે। ચોથું છે, ઘરમાં આર્થિક તંગી રહેતી હોય તો એકાક્ષી નાળિયેર પર સિંદૂર લગાવી તેને લાલ વસ્ત્ર બાંધી પૂજા કરવામાં આવે તો લાભ થાય છે। પાંચમું છે, જેમને સૂર્ય મંગળની દશા ચાલતી હોય તેમણે વહેતા પાણીમાં સિંદૂરને વહાવવાનું હોય છે। છઠ્ઠું, પરીક્ષામાં સફળતા માટે ગણેશજીના મંદિરમાં સિંદૂરનું દાન કરવાથી ફાયદો થાય છે। સાતમું છે, જેમને અકસ્માતનો ભય લાગતો હોય તો મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરે સિંદૂરનું દાન કરવાથી આ ભયમાંથી છુટકારો મળે છે। તો આ હતા સિંદૂરના ધાર્મિક મહત્વ અથવા તો ઉપયોગ। આ ઉપયોગ કે નુસ્ખા જૂની પરંપરા અને રીત રિવાજ કે ક્રિયાકાંડ આધારિત છે। તેની સફળતાના કોઈ ચોક્કસ પુરાવા મળતા નથી। તો અહીં વિડીયો પૂર્ણ થાય છે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આપણે ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે। ત્યાં સુધી આપ તંદુરસ્ત અને મસ્ત રહો। ધન્યવાદ।